જય માતાજી મિત્રો, હું આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. તો મારા બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. હું 2-3 બ્લોગ અપલોડ કરી રહ્યો છું, મગર કે એમાં કોઈ પણ વ્યૂઝ મને મળ્યું નથી. તો 100-200 વ્યૂઝ મળ્યા છે, 300 જેવા. અને શોર્ટ વિડીયાની અંદર પણ મારે 11 લાખ તેવા વ્યૂઝ આવતા હતા. મતલબ બ્લોગની અંદર કમ વ્યૂઝ આવે છે. તો તમે જરૂરથી સપોર્ટ કરજો મિત્રો મારા બ્લોગને. અને 10,000 લોકોની સામે મારો બ્લોગ લોન્ચ એટલે મતલબ દેખાય છે, પણ એમાંથી કોઈ લોકો જોતા નહીં. થંબનેલ જોઈ પણ મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમે કોઈ પણ કમેન્ટ કરશો એ વસ્તુ હું તમને બતાવીશ. અને આજે લઈ જવાના છે એવા મારા મામુકને, જે બહુ કોમેડી કરશે. તો જરૂરથી એમના જોડે જાશું. તો ચલો મિત્રો, તમે પણ મારી સાથે જોવા ચાલો. શકો છો મિત્રો, આ ભાઈને કોઈ દેખાતું નહીં. હા, ઉભા રહે. અને તો કે સિગરેટ પીવી. હવે મેં મારા જન્મમાં સિગરેટે ભાળી નથી. હું સિગરેટ પીવી. गोल्ड ब्लैक। हाँ जी, गोल्ड ब्लैक। हाँ, इसको दिखता है कम मगर पावर तो इतना ज्यादा है ना, किसी को झुका देता है साला. दादा एक शायरी सुना दे हिंदी में. मैं सुन रहा हूँ। हाँ तू सुना. और टैलेंटेड तो इतना, इंग्लिश पावरफुल, हिंदी पावरफुल, कुछ भी भाषा पावरफुल बोल देता है. हाँ सॉरी, भाषा नहीं, लेजेंड. मतलब कोई पण वस्तु तेमने आवड़े છે, જોઈ શકો છો મિત્રો. ओए हिंदी में बात करता हूँ. कौन है कौन? वही तो वीडियो बना रहा हूँ मैं, ब्लॉगर. हाँ बोलेगा। शायरी इनको बोल दे। दिखता है कम, पहले सी बातें हैं, मगर सुनाई शायरी बहुत देता बोलनी है. है हाँ हैं? हाँ. मेरे को जानता नहीं, पिछड़ने और मेरा ठिकाना पूछ रहा है भैया। हाँ तू पहले शायरी तो बोल. शायरी किसी बड़ी गुलाब से पत्थर से तोड़ दो, तेरे जैसे शूटिंग खींचा तो मैं उसको घर पे फोड़ दूं। हाँ. पहले से है ज्यादा, खुद से फिर ये किया वादा. खुश हो गया મિત્રો, તમે પણ ખુશ થઈ જાઓ. અને આના બદલામાં લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરો. એટલે કોઈ ભાઈ ધોકા ના મારતા પાછા. વાહ, ક્યાંથી વાહ ઓ લ્યા કે લગા ગુજરાતી ભણાવો.